ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। ગુજરાત પોલીસમાં જોડાવા ઈચ્છતા અને લાંબા સમયથી તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા અંતર્ગત લિખિત પરીક્ષાની સત્તાવાર તારીખ જાહેર કરી દેવામાં આવી છે। શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની લિખિત પરીક્ષા આગામી 14 જૂન 2026ના રોજ આયોજિત કરવામાં આવશે। મહેસાણા મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર સોનલબેન ઓઝાએ સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા અને ગરીબોની સેવા કરવા માટે એક અત્યંત પ્રશંસનીય અને પ્રેરણાદાયી નિર્ણય લીધો છે। સામાન્ય રીતે કોઈ પણ રાજકીય પદાધિકારી કે ઉચ્ચ અધિકારીની મુલાકાત વખતે લોકો પરંપરાગત રીતે સાલ ઉઠાડીને અથવા મોંઘા ફૂલોના બુકે આપીને તેમનું સ્વાગત સન્માન કરતા હોય છે। જો કે મેયર સોનલબેન ઓઝાએ આ રૂઢિચુસ્ત પરંપરાને તિલાંજલિ આપીને મુલાકાતીઓને પોતાનું સ્વાગત સાલ કે બુકેથી ન કરવા સત્તાવાર વિનંતી કરી છે। મહેસાણા મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા જ પ્રજાના પરસેવાની કમાણી અને ટેક્સના નાણાંનો સરિયામ વેડફાટ કરતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। પાલિકા કચેરીમાં ઉચ્ચ અધિકારીઓની ગેરહાજરીમાં પણ વીજળીનો બેફામ દુરુપયોગ થતો હોવાના જીવંત દ્રશ્યો સામે આવ્યા છે, જે વહીવટીતંત્રની ઘોર બેદરકારી અને બિનજવાબદારી ભર્યું વલણ છતું કરે છે। બનાસકાંઠા ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પાલનપુર દ્વારા એક શંકાસ્પદ ઘી ભરેલું પિકઅપ ડાલો ઝડપી પાડવામાં આવ્યું છે। આ કાર્યવાહીમાં કુલ 19,72,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। એસઓજી ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે GJ 3602274 નંબરની એક પિકઅપ ડાલો શંકાસ્પદ ઘીના ડબ્બા લઈને પસાર થવાનું છે। આ માહિતીના આધારે સામઢી મોટાવાસથી આસેડા જતા ડામર રોડ પર કેનાલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા 30 મે 31 મે અને 1 જૂન દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બનાસકાંઠા સહિત ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। ઉનાળાની સિઝનમાં ખેડૂતોએ મહેનત કરીને તૈયાર કરેલા બાજરી અને મગફળી જેવા પાક હાલ કાપણીના તબક્કે છે। આવા સમયે અચાનક વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે, કારણ કે તૈયાર પાકને નુકસાન થવાનો ભય છે। બનાસકાંઠા જિલ્લાની ડીસા નગરપાલિકામાં નવા પ્રમુખ કૌશિકભાઈ સાધુ અને ઉપપ્રમુખ પલ્લવીબેન જોશીએ સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો છે। તેમણે નગરપાલિકાના સભ્યો અને આગેવાનોની હાજરીમાં ચાર્જ ગ્રહણ કર્યો હતો। પદભાર સંભાળ્યા બાદ ડીસા નગરપાલિકાના પ્રમુખ કૌશિક સાધુએ જણાવ્યું હતું કે ડીસા શહેરના વિવિધ કાર્યોને ગતિ આપવી અને લોકોના પ્રશ્નો તથા કામો વહેલી તકે પૂર્ણ કરવા એ તેમનો મુખ્ય ધ્યેય રહેશે। પાલિકા આ માટે પ્રતિબદ્ધ રહેશે। ભારતીય સુપ્રીમ કોર્ટે ન્યાય વ્યવસ્થાને સરળ, સુલભ અને નિઃશુલ્ક બનાવવાના હેતુથી સમાધાન સમારોહ 2026 સ્પેશિયલ લોક અદાલતનું આયોજન કર્યું છે। આ લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ સમાધાન લાયક કેસોમાં પરસ્પર સંમતિ અને મૈત્રીપૂર્ણ વાતાવરણમાં ઝડપી નિરાકરણ લાવવાનો છે। પાટણ જિલ્લાના જે પક્ષકારોના કેસો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને તેઓ આ સમાધાન સમારોહમાં ભાગ લેવા ઈચ્છે છે, તેઓ સ્થાનિક સ્તરે માર્ગદર્શન મેળવી શકે છે। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાટણના સેક્રેટરી II પઠાણે આ અંગે જાહેરમાં અપીલ કરી છે। પાટણના ઐતિહાસિક બગવાડા દરવાજા વિસ્તારમાં ઉનાળાની ગરમી વચ્ચે રાહદારીઓને ઠંડક આપવા માટે એક સામાજિક પહેલ કરવામાં આવી છે। શૈલેષ બી નાઈની સુપુત્રી માહીના જન્મદિવસ નિમિત્તે પરિવારે માર્ગ પરથી પસાર થતા લોકો માટે શેરડી અને કેરીના રસના વિતરણનું આયોજન કર્યું હતું। પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિલાસ પાર્ટી પ્લોટ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ મતદારોનો આભાર માનવા અને નવનિયુક્ત ચૂંટાયેલા સદસ્યોના સન્માન માટે એક કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે AICC સેક્રેટરી અને ઉત્તરી ઝોન પ્રભારી સુભાષિની યાદવ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સંગઠનને મજબૂત બનાવવાનો અને આગામી 2027ની વિધાનસભા ચૂંટણી માટે કાર્યકરોમાં ઉત્સાહ જગાવવાનો હતો। વાવ અને ધરણીધર તાલુકા સહિત સરહદી વિસ્તારોમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે
પક્ષીઓ માટે શ્રી ધરણીધર ભગવાન યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે માટીના પાણીના પક્ષીઓ માટે કુંડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ પહેલ જીવદયા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ સેવા કાર્ય અંતર્ગત વાવ, ખીમાણાવાસ, ઢીમા, અરજણપુરા, ટોભા, પાનેસડા, આકોલી, બરડવી અને કુંડાળિયા સહિત અનેક ગામોમાં પક્ષીઓ માટે પાણી પીવા તથા સ્નાન કરી શકે તેવા માટીના કુંડા પહોંચાડવામાં આવે છે.